ગોપાલભાઈ ઇટાલી આવ્યા રામજી મંદિરે, એટલે ત્યાં કણે મને હરેશભાઈ સાવલિયાએ ગોપાલભાઈની ઓળખાણ કરાવી કે ભાઈ આ રવજીભાઈ ભાલાળા છે. પછી મને કે તમે શું કહેવા માંગો? મેં ગોપાલભાઈને હમું જોઈને કીધું, મેં ગોપાલભાઈ અમે 3 વાર જીતાડ્યા. કેશુબાપાને બેટમાં જીતાડ્યા, ઈ ભાજપમાં ગયા. હર્ષદભાઈને કોંગ્રેસમાં જીતાડ્યા, ઈ ભાજપમાં ગયા. ભૂપતભાઈને ખાવણામાં જીતાડ્યા, ઈ ભાજપમાં ગયા. એટલે આખેલે નક્કી કર્યું છે વિસાવદર વિધાનસભાના મતદારો ભાજપને દો એટલે ક્યાંય જવા પણ જ નહીં. અને આયાતી અને આ કહેવાય એ આયાતી. આ તો ઠીક ગોપાલભાઈ ખાલી આવે છે થોડાક ટાઈમ પૂરતા. ભાઈ ગોપાલભાઈ જીતે એટલે વિહાદરમાં કોઈથી ખવાય નહીં. અને આ ગોપાલભાઈની આયુષ્ય તમે સમજો કે 2030 સુધી આમ આદમી પાર્ટીની કોંગ્રેસ ગઠબંધન ન કરે એટલે આમ આદમી પાર્ટીનું વિસર્જન થાય. એને ગોપાલભાઈ કા ભાજપમાં આવે ને કોંગ્રેસમાં આવે અને ગોપાલભાઈ પોહા એટલું રાયડું નાખે. અમે તો જોયા છે હોતે કે હર્ષદભાઈ ભલગામની સભામાં બોલ્યા હતા કે હાવજ ખડ ન ખાય. એ ક્યાં હાવજ સમજવાના? સકરબાગના સમજવાના કે કોઈ જંગલના સમજવાના કે સરઘસના સમજવાના? એનો એ હાર્દિક બોલ્યો તો હું ભાજપમાં જાઉં તો મારી માનું ધાવણ લાજે. તો આમાં ગોપાલભાઈ માથે વિશ્વાસ કરવો કઈ રીતે? ગોપાલભાઈ માથે ક્યાં એવો કોઈ સિમ્બોલ છે કે ગોપાલભાઈ પક્ષ નો ફરે? અર્જુનભાઈ મોઢવાડિયા જેવાય ફરી ગયા. એટલે આખેલે ચોથી વાર કોઈ વિશ્વાસ કરે નથી. ભાજપ જેને ટિકિટ આપે એને લોકો મત ભાજપને દેવાના છે. ઉમેદવારનો કાંઈ છે નહીં, જે આવે. ઓકે દાદા.